હાલો 20 સંખ્યાની સરેરાશ 0 છે, તેમાંથી વધુમાં વધુ કેટલી સંખ્યા 0 કરતા મોટી હોઈ શકે? જો તો ભાઈ, જો સૌથી પહેલા સમજો, માની લો કે મારી પાસે 5 સંખ્યા છે, પછી આ વસ્તુ સમજાશે. મારી પાસે 5 સંખ્યા છે, એકનું મૂલ્ય 2 છે, એકનું મૂલ્ય 3 છે, એકનું મૂલ્ય 4 છે ને એકનું મૂલ્ય 1 છે. ટોટલ કરો તો ભાઈ 5 સંખ્યા છે, પાંચમી સંખ્યા હમણાં હું કહીશ. તો ચેક કરો તો ભાઈ 2 ને 3 5, 5 ને 4 9 ને 10. તો હું કહું સાહેબ 10 અહીંયા માઇનસ લખું તો આ બધાયનો સરવાળો 10 થાય છે અને અહીંયા 10 થાય છે માઇનસ. તો આપણે ખબર સરેરાશ જોતી હોય તો ઉપર બધાયનો થાય સરવાળો અને નીચે શું થાય? અવલોકન એટલે સંખ્યા. તો જો તો ભાઈ સરવાળો કેટલો થયો ભાઈ? તો કે +10 ને -10 0 હોય તો, અને સંખ્યા કેટલી છે 5. તો સરેરાશ મને મળી સાહેબ 0 મળી. સરેરાશ કેટલી મળી? 0 મળી. તો હવે જુઓ તો ભાઈ મારી પાસે 5 સંખ્યા હતી તો વધુમાં વધુ કેટલી સંખ્યા છે એ મોટી છે? જુઓ તો ભાઈ 5 સંખ્યા હતી તો વધુમાં વધુ 0 કરતા મોટી સંખ્યા કેટલી છે? જુઓ તો સાહેબ 1 2 3 ને 4. તો જે નંબર આપ્યો એના કરતા એક ઓછો જવાબ આવે. લોજી ખબર પડી ગઈ સાહેબ 20 સંખ્યા છે તો 20 સંખ્યા કેવી છે? 20 માંથી 19 સંખ્યા હશે ધન હશે, છેલ્લી એક સંખ્યા એવી આવશે કે બધાયનું ધોરું કરી જાય. એટલે જવાબ કેટલો આવી જાય? 0. તો જવાબ કેટલો આવે? 19 સંખ્યા હશે એ મિત્રો 0 કરતા મોટી હશે.